વેરાવળમાં ફરી એક વખત ખુલ્લેઆમ વેચાતા દારૂ અને જુગારના અડ્ડાઓ અંગે ધારાસભ્યને એસપીને પત્ર લખ્યો છે। ત્યારે ધારાસભ્યએ એસપીને પત્રમાં વેરાવળ, પાટણ અને ભીંડિયા વિસ્તારમાં વિદેશી દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાતો હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે। ત્યારે વિમલ ચુડાસમાએ ક્રિકેટ અને યંત્રણા ચાલતા સટ્ટા વિશે પણ પત્ર લખી રજૂઆત કરી છે। ત્યારે સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ તમામ નેટવર્ક ચાલુ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો છે કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ, પાટણ અને ભીડિયા શહેર આવેલું છે। આ શહેરમાં ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે મંજૂરી છે વિદેશી દારૂ, ડ્રગ્સ, ગેમ યંત્ર નામની જે ગેમ આવેલી છે, ક્રિકેટ, સટ્ટા, જુગાર આવી બેફામ શહેરમાં વેરાવળ, પાટણ, ભીડિયામાં બેફામ અને જાહેરમાં ચાલી રહ્યો છે। ત્યારે મેં એસપીને પત્ર લખેલો છે કે આ પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે, અથવા કે ત્યાંની સ્થાનિક પોલીસ જે વેરાવળની હોય, પાટણની હોય કે ભીડિયાની પોલીસ હોય એ ત્યાંની સ્થાનિક પોલીસે મંજૂરી આપવામાં આવી છે। ત્યારે ત્યાંના બુટલેગરો દ્વારા જાહેરમાં વિદેશી દારૂ, જુગાર, ડ્રગ્સ, ક્રિકેટ, સટ્ટા અને યંત્ર નામની ગેમ ચાલી રહી છે અને બેફામ ચાલી રહી છે। ત્યારે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે। આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં નહીં આવે તો મારે ખુદ જઈને જનતા રેડ પાડવી પડશે અને જરૂર પડે તો મારે આંદોલન પણ કરવું પડે તો મારી કરવા માટેની તૈયારી છે। કારણ કે અહીંયા સોમનાથ દાદાની પ્રથમ જ્યોતિર્લિંગ આવેલ છે, વિશ્વમાંથી લોકો આવતા હોય ત્યારે આવું બેફામ જાહેરમાં ચાલતું હોય તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ।